આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. પશ્ચિમ એશિયામાં હાલના ઘટનાક્રમ અંગે મીડિયાને માહિતી આપતા બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના વિશેષ સચિવ રાજેશકુમાર સિંહાએ જણાવ્યું હતું કે પર્શિયન ગલ્ફ ક્ષેત્રમાં બધા ભારતીય નાવિક સુરક્ષિત છે અને છેલ્લા 24 કલાકમાં તેમની સાથે જોડાયેલ કોઈ ઘટના નોંધાઈ નથી. હોર્મુઝની સામુદ્રધાની પશ્ચિમમાં 24 ભારતીય ધ્વજ જહાજો હતા. તેમાંથી 2 જહાજો શિવાલિક અને નંદાદેવીએ ગઈકાલે હોર્મુઝની સામુદ્રધુની સુરક્ષિત રીતે પાર કર્યા છે અને હવે ભારત તરફ આગળ વધી રહ્યા છે. આ જહાજો મુન્દ્રા અને કંડલા પોર્ટ ખાતે પહોંચશે, જેમાં આશરે 92,700 મેટ્રિક ટન એલપીજી છે. पर्शियन गल्फ रीजन में सभी भारतीय नाविक सुरक्षित हैं और पिछले 24 घंटे में इनसे संबंधित कोई भी अदरवाइज इंसिडेंट की सूचना नहीं है. जैसा मैंने कल बताया था, स्टेट ऑफ होर्मुज के वेस्ट में पर्शियन गल्फ में 24 भारतीय फ्लैग वेसल्स थे. उसमें से 2 वेसल शिवालिक और नंदा देवी, ये भारतीय इंडियन फ्लैग वेसल थे. शिवालिक और नंदा देवी ये एलपीजी कैरी करते हैं, एलपीजी कैरियर्स हैं. इन्होंने आज अर्ली मॉर्निंग, देर रात में अर्ली मॉर्निंग स्टेट ऑफ होर्मुज क्रॉस किया सेफली और ये भारतवर्ष की तरफ बढ़ रहे हैं. इनमें करीब 92,700 मेट्रिक टन एलपीजी है और इनका अराइवल पोर्ट मुंद्रा और कांडला होगा और इनकी एक्सपेक्टेड अराइवल डेट्स 16 मार्च और 17 मार्च होगी क्रमानुसार. तदनुसार पर्शियन गल्फ में अब 22 इंडियन फ्लैग वेसल हैं, जिसमें 611 सी फेयरर्स हैं और हम और डीजी शिपिंग मंत्रालय भी और डीजी शिपिंग भी इन सभी इंडियन फ्लैग वेसल्स की और उन फ्लैग वेसल्स के जो भारतीय नाविक हैं उनकी क्लोजली हम सिचुएशन को मॉनिटर कर रहे हैं. ભારતમાં સર્જાયેલ ઘરેલું રાંધણ ગેસના સંકટને હળવું કરવા કેન્દ્ર સરકારે જાહેરાત કરતા જણાવ્યું કે પાઇપલાઇન મારફતે ગેસ મેળવતા પીએનજી જોડાણ ધારકોને ઘરેલું રાંધણ ગેસ સિલિન્ડર મેળવવાની છૂટ નહીં અપાય. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા નિયમો હેઠળ સરકારી તેલ કંપનીઓને પહેલેથી પીએનજી જોડાણ ધરાવતા લોકોને નવા એલપીજી જોડાણ આપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. સાથોસાથ પીએનજી તેમજ એલપીજીના બંને જોડાણ ધરાવતા લોકોએ તેમના એલપીજી જોડાણ સરકારને પાછા સોંપી દેવા પડશે. પશ્ચિમ દેશોમાં ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિને કારણે ઊભી થયેલી બળતણ અને ઉર્જા પુરવઠાની અછત વચ્ચે રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં રાંધણ ગેસના વિકલ્પ તરીકે કચ્છને 36,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો છે, જેમાં પરિવાર દીઠ 5 લીટર અને સંસ્થા દીઠ 25 લીટર કેરોસીન ફાળવી શકાશે. ભારતમાં દર વર્ષે 16 માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે જિલ્લામાં રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી અંતર્ગત આ વર્ષે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા 9 મહિનાથી 5 વર્ષના બાળકો ઉપરાંત હવે 5 થી 10 વર્ષના એવા બાળકો જેમને અગાઉ રસી મળી ન હોય અથવા માત્ર એક ડોઝ લીધો હોય તેવા તમામ બાળકોને ઓરી રૂબેલા સ્પેશિયલ ડ્રાઈવમાં રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત કચ્છમાં કુલ 285 સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ગઈકાલે રાષ્ટ્રીય લોક અદાલત યોજવામાં આવી હતી, જેમાં કુલ 12,917 કેસનો નિકાલ થયો હતો અને કુલ 36.40 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શક હેઠળ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ મહિડા દિલીપ પીની રાહબરી હેઠળ કચ્છના તમામ તાલુકામાં તથા ફેમિલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત સફળતાપૂર્વક યોજાઈ હતી. ભુજના પ્રવેશ દ્વાર પર જ્યારે શહેરના સ્થાપકની પ્રતિમા સ્થાપિત થાય એ ખરેખર ગૌરવપૂર્ણ ક્ષણ અને ઐતિહાસિક ઘટના હોવાનું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. નગરપાલિકા દ્વારા શહેરના પ્રવેશ દ્વાર સમા આરટીઓ રિલોકેશન સાઇટ ખાતે આવેલ એન્કરવાલા સર્કલના રિનોવેશન સાથે ભુજના સ્થાપક રા બાવા ખેંગારજી પ્રથમની પ્રતિમા સ્થાપિત કરી લોકાર્પણ કરાયું. ઉપરાંત શહેરના 3 બાગમાં વિકાસ કામો કરીને ખુલ્લા મુકાયા હતા. સાંસદ શ્રી ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે શહેરના
3 બાગને નવીનીકરણ કરી ખુલ્લા મુકાતા લોકોને હરવા ફરવાની સુવિધામાં વધારો થશે. આ અવસરે રાજવી પરિવાર તથા રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમાં આગામી 5 દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તેમજ 18 થી 20 માર્ચ સુધી કમોસમી વરસાદ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના છે. જેમાં 18 માર્ચે કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા વધી છે. દરમિયાન ગઈકાલે ભુજમાં મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી રહેતા ગરમીમાં અકળાયેલા લોકોને રાહત મળી છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં હાથ ધરાયેલ આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત નખત્રાણા તાલુકામાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોના પોષણ અને શિક્ષણના સ્તરને સુધારવા માટે વિવિધ કામગીરી ચાલી રહી છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.